જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક ઉષ્મા વિકિરણ સમજવાનું છે. તો એની પહેલાં આપણે બે વ્યાખ્યા ભણી ગયા, ઉષ્મા વહન અને ઉષ્મા નયન. એના જેવું જ ઉષ્મા વિકિરણ છે. આ ત્રણેય વ્યાખ્યા છે એ ઉષ્મા પ્રસરણની વ્યાખ્યા છે. તો ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે? તો ઉષ્મા વહન દ્વારા થાય, ઉષ્મા નયન દ્વારા થાય અને ઉષ્મીય વિકિરણ દ્વારા થાય. તો બે વ્યાખ્યા તમે ઓલરેડી સમજી ગયા છો પ્રવૃત્તિ દ્વારા. ત્રીજી વ્યાખ્યા પણ સમજવાની છે આજે. તો બે વ્યાખ્યા કઈ રીતે એકબીજાની અલગ પડે છે એ શોર્ટમાં જોઈએ. ઉષ્મા વહન ઘન પદાર્થોમાં જોવા મળે, ઉષ્મા નયન એ પ્રવાહી અને વાયુ બંનેમાં જોવા મળે છે. પ્રવાહી માટેનું તમે એક ફ્લાસ્કમાં પાણી લીધેલું હતું, પોટેશિયમ પરમેંગનેટના ટુકડા નાખ્યા હતા, એ પ્રવૃત્તિ જોઈ એના આધારે તમને ખબર પડી જાય. અને વાયુમાં તમે એક મીણબત્તી લીધી હતી અને બંને હાથ ઉપર અને સાઈડમાં રાખેલા હતા, તો તમને કેવો અનુભવ થાય છે એના દ્વારા તમે સમજેલું હતું. આ બે પ્રવૃત્તિ પછી આપણે ઉષ્મીય વિકિરણ સમજવાનું છે. તો એની પહેલાં તમને એક બે નાનકડી એવી વ્યાખ્યા આવેલી છે, એક દરિયાઈ લહેર અને ભૂલહેર. તો એ બે સમજી લઈએ પછી શરૂઆત કરી દઈએ. દરિયાઈ લહેર એટલે શું થાય? દરિયાઈ લહેર એટલે સામાન્ય રીતે સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. તો આ સમુદ્ર પરથી આવતી હવા છે એને દરિયાઈ લહેર કીધું છે. તો આ વ્યાખ્યાની અંદર એવી રીતે કઈ પ્રક્રિયા થતી હશે? આ વસ્તુ આપણે શું સમજાવવા માગે છે તો એ આપણે જોઈએ. સૂર્યમાંથી આવતી ઉષ્મા જમીન પર એ લાગુ પડે છે અને જે સમુદ્રનો કિનારો એટલે કે સમુદ્રના કિનારે જે જમીન રહેલી છે એ આપણે એક ઉદાહરણ તરીકે લઈ લે અને સમુદ્રનું પાણી બંને પર સૂર્યની ઉષ્મા આવે છે એટલે કે ગરમી લાગે છે. તો જમીન છે એ ઝડપથી ગરમ થઈ જાય છે કમ્પેર ટુ જે સમુદ્રનું પાણી છે. તે પાણી છે એ મોજા દ્વારા બદલતું રહે છે એટલે પાણી જલ્દી ગરમ નથી થતું, પણ જમીન ઝડપથી ગરમ થઈ જાય છે. જેવી રીતે ઝડપથી ગરમ થાય છે એવી જ રીતે ઝડપથી ઠંડી પણ પડી જાય છે. તો અહીંયા આપણે દરિયાઈ લહેર સમજવાનું છે. એ દરિયાઈ લહેર છે તમને દિવસ દરમિયાન જોવા મળતી ઘટના છે. તો દિવસ દરમિયાન સૂર્યની ઉષ્માથી જમીન પણ ઝડપથી ગરમ થઈ જાય છે, પણ પાણી છે સમુદ્રનું એ ગરમ થતું નથી. આ વસ્તુ તમને યાદ રહી ગઈ. પછી બીજી એક વસ્તુ જોઈ લઈએ. હવામાં ગરમીનું પ્રમાણ એટલે કે ઉષ્માના કારણે હવા હલકી બને છે, વજનમાં હલકી રહે છે. પરંતુ ઠંડીનું પ્રમાણ વધારે હોય તો હવા ભેજવાળી બની જાય છે અને તે વજનમાં ભારે બને છે. તો આ બે ઉદાહરણ દ્વારા આપણે દરિયાઈ લહેર સમજવાનું છે. એ વસ્તુ તમને આકૃતિમાં પણ આપેલી છે. તો જુઓ, સૂર્યની ગરમીને કારણે જમીન પરની જે હવા છે એ વજનમાં હલકી બનશે. હલકી હોવાના કારણે તે ઉપર ચડશે. પછી શું થશે કે ત્યાં થોડીક જગ્યા ખાલી પડશે. તો બાજુમાં જે ઠંડી હવા રહેલી હશે ત્યાંની જગ્યા પૂરી કરશે. કઈ રીતે આપણે સમજીએ. જમીન પરની હવા ગરમ હોવાને કારણે વજનમાં હલકી થશે અને ઉપર ચડી જશે. જ્યારે સમુદ્રમાં શું થશે? સમુદ્રની હવા હશે સમુદ્ર પરની થોડીક ભેજવાળી હશે. ભેજવાળી હોવાને કારણે તે વજનમાં ભારે હશે. જ્યારે જમીન પરની હવા ઉપર ચડશે ત્યારે ત્યાં જગ્યા ખાલી પડશે. તો જ્યારે સમુદ્ર પરની હવા છે એ જમીન ઉપર આવી જશે. તો આવી રીતે ચક્ર પૂર્ણ થાય છે. પછી આ જે ઉપર જતી હવા છે એ ફરીવાર સમુદ્રમાં જાય છે. સમુદ્ર પરની હવા પછી ધીમે ધીમે જમીન ઉપર આવે છે. તો આમ આખું ચક્ર પૂર્ણ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે સમુદ્રમાંથી જે હવા આવે છે એને આપણે દરિયાઈ લહેર કહીશું. કેવી રીતે જમીન ઉપર આવે છે? જ્યારે જમીન પરની હવા છે ઉપર ચડી જાય છે વજનમાં હલકી હોવાથી, તો આ પ્રક્રિયા છે એક પ્રકારની ઉષ્મા નયન પણ તમે કહી શકો. ઉષ્મા નયનમાં શું થતું હતું? આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી કે તમે મીણબત્તી સળગાવો છો તો મીણબત્તીની ઉપર રાખેલો જે હાથ છે એ ગરમીમાં ઉષ્મા એ પરની હવા છે એ વધારે ગરમ થઈ જાય છે એટલે તેના કારણે તમે હાથ ગરમ લાગે છે. જ્યારે બાજુમાં તમે હાથ રાખો છો એ ગરમ નથી લાગતો, બરોબર? તો અહીંયા એવું જ થશે. જમીન પરની ઉપરની હવા ગરમ થશે, જતી રહેશે અને બાજુમાં જે ઠંડી હવા છે સમુદ્ર પરની એ જમીન ઉપર આવે છે.
તો આ પ્રક્રિયા જે છે એ દરિયાઈ લહેર છે. હવે પછીની પ્રક્રિયા સમજવાની છે ભૂલહેર. તો આ ભૂલહેર પ્રક્રિયા છે એ દરિયાઈ લહેર કરતાં એકદમ અલગ છે. એટલે કે એમ સમજી લે કે ઉલટી છે, સાવ વિરુદ્ધ રીતે થાય છે. તો આ પ્રક્રિયા પહેલાં તો રાત્રિ દરમિયાન થાય છે. જે દરિયાઈ લહેર દિવસમાં થતી હતી, ભૂલહેર રાત્રિ સમયે થાય છે. તો અહીંયા શું થતું હશે? રાત્રિના સમયે જમીન છે એ ઝડપથી ઠંડી પડી જાય છે. સૂર્યના કારણે ઝડપથી ગરમ થઈ જાય છે અને સૂર્ય રાત્રિ દરમિયાન નથી હોતો તો ઝડપથી ઠંડી પડી જાય છે. પરંતુ સમુદ્રનું પાણી એટલું ઝડપથી ઠંડુ પડતું નથી. તો શું થશે? જમીન પરની હવા છે એ વજનમાં ભારી બનશે. કારણ કે જમીન તો ઠંડી પડી ગઈ છે, તો હવાય ઠંડી લાગશે અને થોડી વજનમાં ભારે થઈ જશે. પણ સમુદ્ર છે, આખો દિવસ તડકો પડ્યો હોય એટલે થોડો થોડો ગરમ થયો હોય, પણ એ ઠંડુ પડતા એને વાર લાગે છે. આના કારણે સમુદ્ર પર જે હવા છે એ વજનમાં હલકી રહેશે. ગરમના કારણે વજનમાં તે હલકી રહેશે. એટલે શું થશે? સમુદ્રની પરની હવા છે એ ઉપર ચડી જશે. પછી જમીન પરની જે હવા છે વજનમાં ભારે હશે એ તેની જગ્યા લેશે. તો આ પ્રક્રિયા તમને એક આકૃતિ દ્વારા પણ સમજાવવામાં આવેલી છે. દરિયા પરની હવા વજનમાં હલકી હોવાના કારણે ઉપર ચડે છે અને એની જગ્યા જે ખાલી પડશે એ જમીન પરની હવા છે ત્યાં આવશે. તો આ પ્રક્રિયા એકદમ ઉલટી છે. કોની કરતાં? જે મેં આગળ તે દરિયાઈ લહેર જોઈ એની કરતાં. તો અહીંયા તમે શું વ્યાખ્યા બને તમારી? કે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે. કારણ કે જમીન તો ઝડપથી ઠંડી પડી જાય છે. તો અહીંયા તમે કહી શકો કે જમીન પરની ઠંડી હવા છે એ સમુદ્ર તરફ વહે છે. તો આ પ્રક્રિયાને ભૂલહેર કહેવામાં આવે છે. તો આ બે વ્યાખ્યા પૂરી થાય પછી આપણે આગળના ટોપિક ઉપર જવાનું છે. આપણે જ્યારે સૂર્યના તડકામાં હોય તો થોડીક હૂંફ અનુભવીએ છીએ, ખાસ કરીને શિયાળામાં, તો મેં જોયું હશે. તો અહીં આપણે એ પ્રશ્ન ઉદ્ભવે કે સૂર્યમાંથી આપણને જે ઉષ્મા મળે છે તો કઈ પ્રક્રિયા દ્વારા મળતી હશે? વચ્ચે કઈ પ્રક્રિયા બનતી હશે? તો અત્યાર સુધી આપણે બે જ વ્યાખ્યા ભણેલી, ઉષ્મા વહન અને ઉષ્મા નયન. તો શું આ બે પ્રક્રિયા દ્વારા આપણને ઉર્જા મળી જતી હશે? તો નહીં, એવી રીતે નથી મળતી. ઉષ્મા વહન દ્વારા આપણને આ નથી મળતી અને ઉષ્મા નયન દ્વારા પણ નથી મળતી. તો આપણે એક બીજો પ્રશ્ન થાય, સૂર્ય તથા પૃથ્વી વચ્ચે મોટા ભાગે અવકાશ જોવા મળે છે, તો વચ્ચે કોઈ માધ્યમ હશે? તો નહીં, અવકાશમાં કોઈ પણ પ્રકારનું માધ્યમ હોતું નથી. તો આપણને એમ પ્રશ્ન થાય, તો કઈ પ્રક્રિયા દ્વારા આપણને ઉષ્મા મળે છે? તો સૂર્યમાંથી જે ઉર્જા મળે છે, જે ઉષ્મા મળે છે, ઉષ્માને બીજું તમે ગરમી પણ કહી શકો છો. તો એ જે પ્રક્રિયા દ્વારા આપણા સુધી પહોંચે છે તેને ઉષ્મીય વિકિરણ કહેવાય છે. એ જે પ્રક્રિયા છે એને ઉષ્મીય વિકિરણ કહેવાય. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણના માધ્યમને, એટલે કે માધ્યમને કોઈ જરૂર નથી પડતી. એનું માધ્યમ હોવું કે ન માધ્યમ હોવું એને કંઈ લાગે પડતી નથી. એની બંનેની માધ્યમની ગેરહાજરી હોય તો પણ ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા થઈ જાય છે. ઉષ્માનું પ્રસરણ સારી રીતે થઈ જાય છે એમ કહેવાય છે. એટલે ત્યાં કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. પછી ઉષ્મીય વિકિરણના થોડાક ઉદાહરણો આપવામાં આવેલા છે કે આ ઉષ્મીય વિકિરણ છે આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે આપણે જોઈએ છીએ. તો શિયાળામાં આપણે જ્યારે રૂમ હીટર શરૂ કરીએ અને પછી એની સામે બેસી જઈએ તો આપણને એ વિકિરણ દ્વારા જ ઉષ્મા મળતી હોય છે. પછી આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે ગરમ થઈ ગયેલા વાસણ હોય, રસોઈના વાસણ, આપણે ગેસ પરથી ઉતારી લઈએ અને નીચે મૂકી દઈએ છીએ. તો ત્યારે શું થશે? ગરમ વાસણ છે એ ધીમે ધીમે ઠંડા પડવા લાગે છે. તો અહીંયા શું થતું હશે કે વાતાવરણમાં વિકિરણીય દ્વારા ઉષ્મા ગુમાવતું હશે. એટલે કે ગરમી ધીમે ધીમે દૂર થતી જાય છે. આપણે એમ કહીએ કે જે ગરમ વાસણ છે એ ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે. તો અહીંયા શું થયું કે તે ઉષ્મા ગુમાવે છે. આપણે એનું ઉદાહરણ છે. પછી ઘણા પદાર્થો હોય, એટલે કે ગરમ પદાર્થો ખાસ કરીને, એ બધા જ ઉષ્મીય વિકિરણ કરે છે. ઉષ્માનું વિકિરણ થાય છે, એટલે કે રેડિયેશન. હવે આ ઉષ્માનું વિકિરણ છે એ કઈ રીતે થાય છે આપણે જોઈએ કે અમુક એવા પદાર્થ હોય તો જ્યારે આ ઉષ્માથી પદાર્થની સપાટી પર આપાત થાય, એટલે આપણે એમ પણ કહી શકીએ કે સૂર્ય દ્વારા જે આપણને ઉષ્મા મળે છે એ કોઈ પદાર્થ ઉપર પડે છે.
તો ત્યાં શું થશે? તો કેટલોક ભાગ છે એ શોષાઈ જશે, કેટલોક ભાગ પરાવર્તન પામશે અને કેટલોક ભાગ અંદરના ભાગમાં વહન કરશે. તો કઈ રીતે આપણે સમજીએ? તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. સૂર્યમાંથી ઉષ્મા મળે છે, એટલે કે ગરમી મળે છે. એના કારણે જે આ ઉર્જા છે, ઉષ્મા છે, જે પદાર્થ ઉપર પડે, અમુક પદાર્થો એ શોષી લેતા હોય, એટલે શું એની અંદર સમાવી લેતા હોય. તો અમુક એવા પદાર્થ હોય પાછા પરાવર્તન કરે. પરાવર્તન એટલે હું, એ જે પ્રકાશ હશે એને પાછો ફેંકશે, એ જે ઉર્જા હશે એને પાછી ફેંકશે, એમ કહી શકો. અને અમુક એવા હોય તો એ જે ઉર્જા દ્વારા અંદરના ભાગમાં થોડીક પ્રક્રિયા થતી હોય. તો આવી રીતે ઉષ્માનું જે વિકિરણ છે એ કાર્ય કરે છે. પદાર્થમાં શોષાતી ઉષ્માના કારણે પદાર્થનું તાપમાન વધે છે. આપણને ખબર હોય કે સૂર્યમાંથી ધારો કે તડકો આપણને મળે છે ઉષ્મા સ્વરૂપે. તમે કોઈ તડકામાં વસ્તુ રાખો છો તો જેમ જેમ સમય વધશે એમ પદાર્થ હશે ધીમે ધીમે વધારે પડતો ગરમ થવા લાગે છે. એટલે શું કહેવાય કે વધારે ઉષ્મા મળે તો એના કારણે પદાર્થનું તાપમાન વધી જાય છે. તો આપણે શું હોય કે ઉનાળામાં ઘણીવાર લોકોને કહેતા હોય કે તમે તડકામાં રહ્યો છો તો તમે છત્રી વાપરીને પછી તમે રસ્તા ઉપર જાઓ ત્યારે છત્રી લઈને જાઓ, એમ પણ કહેતા હોય છે. કેમ? કારણ કે ઉષ્માના કારણે આપણું શરીરનું તાપમાન વધી જાય છે, આપણે ગરમી થોડીક વધારે મહેસૂસ થાય છે. તો અહીંયા તમે શું જોયેલું? ઉષ્મીય વિકિરણ જોયેલું. એટલે કે આપણને જે ઉષ્મા મળે છે એ વિકિરણ દ્વારા મળે છે, વિકિરણની પ્રક્રિયા દ્વારા મળે છે. એના આપણે ઉદાહરણ જોયા. પહેલાં એની વ્યાખ્યા જોઈ, પછી આ 3-4 એના ઉદાહરણ જોયેલા છે. તો જે લખાવેલું છે, જે તમને પોઈન્ટ દેખાય છે સ્ક્રીન ઉપર, તમારા આ વિજ્ઞાનની બુકમાં લખી નાખવાના છે. તો ખાસ કરીને વ્યાખ્યા યાદ રાખવાની છે. ઉષ્મીય પ્રસરણ પૂછે તો એની અંદર ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણ 3 આવે છે. અને આ ત્રણેય વ્યાખ્યા છે એ તમારે ઉદાહરણ દ્વારા સમજાવવાની. જો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આના પછીનો જે ટોપિક છે એ આના પછીના લેક્ચરના વિડીયોમાં